આપણે શ્રીમંતમાં જઈએ, જોકે હવે તો આપણને આ સૂતક નડશે એટલે એને ત્યાં શ્રીમંતમાં નહીં જવાય, તો પછી જઈને વ્યવહાર તો કરવો પડશે ને. હા તો એ તો પછી કરી આવશું, અત્યારે ન જવાય તો 2-4 દિવસ પછી જશું. ના 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 ના, બુકિંગ કરાવવું પડે. ઈ તમારી પાસે પૂછો કેમ? કેમ? કારણ કે તમારે કેવું છે, આમ એટલું હેટ્રિક શેડ્યુલ હોય ને કે ઘર માટે, ઘરના લોકો માટે, કે આવવા જવા માટે ટાઈમ ન હોય, એટલે મેં કીધું. હા સર, હા હમણાં ડોક્યુમેન્ટ્સ હા લેતો આવીશ, ત્યાં પણ લેતો આવીશ જી, ફિઝિકલ કોપી. હા ફાવશે જી જી જી, થેન્ક યુ સર. ઓફિસથી મારા બોસનો ફોન હતો. અચ્છા, મને કંપનીમાંથી 2 મહિના માટે ટ્રેનિંગ માટે મોકલવાના છે. શું વાત છે? ક્યાં? અમદાવાદ? ચલ હસ નહીં, મુંબઈ જવાનું હશે એટલે આટલી હોશિયારી મારે છે, હે ને? અરે લંડન જવાનું છે. શું વાત કરે છે? લંડન જવાનું છે? ઇન્ટરનેશનલ અમારી કંપની લંડનમાં પણ બ્રાન્ચ ઓપન કરવાની છે, એટલે ત્યાંની અમારી જે કંપની સાથે કોલાબરેટ થયું છે ને, ત્યાં અમને ટ્રેનિંગ આપવાના છે પહેલા, પછી અલગથી બ્રાન્ચ કરશે અને ત્યાં કદાચ મારું શિફ્ટિંગ પણ થશે, પણ અત્યારે ટ્રેનિંગ લેવા જવાનું છે. અરે વાહ, મેં કીધું તું ને, મારો દીકરો મારી ઉપર ગયો છે. એટલો હોશિયાર કે આટલા એમ્પ્લોયડ માંથી. બસ હવે બસ, તું ખેમૈયા કરી જા. કેમ? તું કેમ તારો દીકરો મારો દીકરો આપે છે? અને બેટા, તારી મમ્મીની વાતને પડતી મૂક. અને હું શું કહું? બસ મારી વાત સાંભળ. હું તો એમ કહું છું ને કે આપણે પણ માતાજીને દયા કહેવાય કે તને આ કંપનીની અંદર આ રીતે લંડન મોકલે છે, એ પણ ટ્રેનિંગ માટે. બાકી એનામાં તો ઘણા બધા બીજા કામદારો હશે ને, તો તને કેમ સિલેક્ટ કર્યો? હા, એ લોકો સરે જ કહેતા હતા કે મને લાગે છે કે ભવિષ્યમાં છે ને લંડનની બ્રાન્ચ તને જ સંભાળવા માટે આપવાની છે, એટલા માટે જ પહેલા ત્યાં ટ્રેનિંગ લઈ આવ, એટલે ત્યાં બધું કઈ રીતના ચાલે છે એ જોઈ લે, થોડો સમય અહીંયા રહીને પછી જો સેટ થાય ને તો ત્યાં જ મને મોકલવાના છે. આમ પણ એના જે બોસ છે, આપણે લોકો એક ફંક્શનમાં ગયા હતા ત્યારે જ નતા કહેતા કે અભય બધી રીતે આમ કામમાં પૂરો છે બસ. એમ પણ એમને મારી સાથે બહુ બને છે, એ મારા કરતા મોટા છે ને, મોટા ભાઈની જેમ જ મને સાચવે છે, એટલે કે હું એમનો નાનો ભાઈ ને એમ જ મને સાચવે છે. પણ આ બધી વાત તે નેહાને કરી કે નહીં? અરે હજી હમણાં તમારી સામે તો ફોન પૂરો થયો, નેહાને વાત નથી કરી, હું હમણાં વાત કરી દઈશ. એક મિનિટ, આપણે એક કામ કરીએ તો, તમારો દીકરો તમારી જ જેવો હોય ને, આ નેહાને તો કઈ ટાઈમ આપતો નથી. હવે આ લઈ તો જવી પડશે ને ફરવા માટે, પોતે લંડન જતો રહેશે તો નેહા એકલી અહીંયા શું કરશે? અને હું તો કહું છું કે એક કામ કર, તમે બંને ફરવાનું પ્લાનિંગ કરો અને એવી જગ્યાએ જાઓ કે આમ નેહાને થોડો ટાઈમ ઘરમાં ગમે, વાંધો નહીં આવે. હા તો લગન પછી તરત તારે આવી રીતના જવાનું થાય તો એ તો કોઈને ના પરવડે. હા બેટા, તારા મમ્મીની વાત એકદમ સાચી છે. હવે તું મને એક વાતનો જવાબ આપીશ, આ તારી જે લંડનની ટ્રીપ છે એને હજુ તો વાર હશે ને? હજુ ડેટ તો નથી આવી, પણ એવું માનીએ કે થોડો ટાઈમ છે. આ તો એક કામ કર, તું છે ને 2 દિવસમાં તમારા બંને જણાનો કોઈ ફરવાનો પ્લાન કર. એનું કારણ છે કારણ કે તું લંડન જઈશ ને પછી વહુને ઘરમાં એકલું લાગશે, અને આમ પણ લગ્ન પછી તમે લોકો બંને ક્યાંય ગયા નથી. તો મારું એમ કહેવાનું છે, તો બો કાઈ નહીં, પછી હું જેમ કહું છું કે તારા પપ્પા મને ક્યાંય નથી લઈ ગયા, એમને આ પણ તને કહેશે કે તમે મને ક્યાંય નથી લઈ ગયા. એ વાત તો સાચી પપ્પા, તમે મમ્મીને ક્યાંય નથી લઈ જતા. એ સાચી વળી. બસ હવે તું જૂની વાતમાં ક્યાં લઈ જશો? એ મારું લોહી પી જશે. અરે તું પણ એક કામ કર, આ બધી વાત પડતી મૂક. તમે બંને જણા 2 દિવસમાં કે ફરવાનું ગોઠવો. અરે મારા બોલકા મમ્મી પપ્પા, મારી જરાક વાત તો સાંભળો. બોલ. હું એવું કહેતો હતો કે ઘણા વર્ષથી તમે લોકો પણ પ્રસંગ સિવાય ક્યાંય બહાર નથી જતા. મેં તમને કેટલી વખત કહ્યું કે ક્યાંક ફરવા જાઓ, પણ તમે નથી જતા. એટલે આ વખતે મારી ઈચ્છા એવી છે કે હું ને નેહા ફરવા જશું, પણ તમે લોકો સાથે આવો ને તો, અને રોહન પણ, એટલે કે ફૂલ ફેમિલી. હનીમૂન નું હનીમૂન અને ફેમિલી ટૂર ની ફેમિલી ટૂર. અમે લોકો અલગથી ફરશું, તમે અમને ડિસ્ટર્બ કરવા નહીં આવતા. ઓકે? તમે તમારી રીતે હનીમૂન મનાવજો. આ ગાંડા જેવી વાત ક્યાં કરે છે? હા, અને આમ પણ તમારા નવા લગ્ન થયા છે, તમે લોકો જઈ આવો, અમે પછી શાંતિથી જઈએ. અરે બાબુ મુસાર, રોમેન્સ की कोई उम्र नहीं होती, समझ रहे हो? તું છે ને આ કોઈ વાતમાં નહીં માને, બરોબર? એ બધી આ બધો પ્લાન પછી આપણે ગોઠવીશું. મારે ગોઠવવું જ નથી, મારે ક્યાંય જવું જ હા નથી. બાપા, જઈશું. બસ જઈશું. હા, ये हुई ना बात. तो ક્યાં જવું છે પણ નક્કી કરી લો. એ તમે બંને ઉદયપુર, નક્કી કરી જયપુર લેજો. કે પછી કેરલા સાઈડ જવું છે. તું અને નેહા નક્કી કરી લેજો, તમે લોકો જ્યાં જશો ત્યાં જશો. બસ સારું, હું નેહા સાથે વાત કરીને નક્કી કરી લઉં છું, પણ
હવે આ કપલ ફરશે નહીં. મને છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર જોતા નથી. હા બાપા જી છે ના. બસ સારું, હું નેહાને સમાચાર આપી દઉં. આહાહાહા, મોઢું તો જો ફૂલેલું છે ઈ. બિલકુલ તમારી ઉપર ગયો છે. બસ હવે બેસી જવાનું છે કે ચા પાણી આપવાના છે? આજે એક કામ કરીએ તો તમે ચા બનાવો ને હું પીવું. હા તો ચાલો થઈ જાય આજે. વાંધો નહીં, હું શીખવાડું. ચલો. ચાલો. નેહા, અરે નેહા, નેહા તું અહીંયા ઊભી છે. નેહા, 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 નેહા. આહ! ખરેખર ચક્કર આવી ગયા કે નાટક કરે છે? શું આવી રીતે કોણ કરે? મારા સિવાય તો કોઈની હિંમત નથી કે તને આવી રીતે હાથ પણ લગાવી શકે. તો આ ખુશી કઈ વાત નહીં હતી? લંડન જવાની? મજાક કરો છો ને? નહીં, ખરેખર હમણાં જ ફાઇનલ થયું છે લંડન લંડન? જવાનું. તમે ને હું લંડન હનીમૂન માટે? ખરેખર ક્યારે જવાનું છે? હું ક્યારે પેકિંગ કરું? શોપિંગ કરવા જવાનું છે ને? પહેલા ચાલો ફટાફટ હું છે ને લિસ્ટ બનાવી નાખું અને શોપિંગ કરવા આજે જઈશું ને આપણે? કાલે અઠવાડિયું પછી? ક્યારે જવાનું છે? ટિકિટ બુક કરાવી દીધી? ત્યાં હોટલ જોઈ તમે? સોરી, થોડુંક અધૂરું કહેવાય ગયું. આ તો શું કહેવાય ગયું? હું લંડન જવાનો લંડન છું. થી બીજે લઈ જવાના છો? હું લંડન જવાનો છું 2 મહિના ટ્રેનિંગ માટે. પણ સારા સમાચાર છે, મૂડ ઓફ નહીં કર. એ પહેલા આપણે લોકો ફરવા જશું. તું કહેશે ત્યાં, અને તું કે એટલા દિવસ. તો ઠીક છે, હું કહું છું કે લંડન ફરવા જઈએ. અરે તમે જ કીધું ને કે આપણે બંને ફરવા જઈશું. હું કહું ત્યાં, તો ચલો ચલતે હે લંડન. ફરીથી થોડુંક કરેક્શન કરીએ. ઇન્ડિયાની અંદર રાખ, તું કહીશ ત્યાં. પાસપોર્ટ ની જરૂર ન પડે એવી જગ્યા. ના, પાસપોર્ટ ને ઇન્ડિયાની અંદર જ. તું પણ નેપાળ તમારે લઈ એકલા જઈશ. જવું શું કામ છે? ટ્રેનિંગ માટે કંપની મને મોકલે છે. કંપનીને મારા જેવો એમ્પ્લોય કોઈ મળ્યો ને એટલે 2 મહિનાની ટ્રેનિંગ માટે મને મોકલે છે. પણ મને તો તમારા જેવા જ પણ મળ્યા છે ને, તો સીધી એ વાત છે કે હું તમારી સાથે જ લંડન જઈશ. તો ચલો લઈ જાઓ લંડન. અરે યાર, હું તને ફરવા લઈ જવાનો પ્લાન બનાવવા માટે આવ્યો છું ને તું આ લંડન ની પાછળ બેઠી. તું કે ને આપણે ક્યાં જશું ફરવા માટેનું કંઈક નક્કી કર ને. આપણે ક્યાં જશું કે? આ તો લંડન ની બદલામાં તમારે મને લઈ જવી પડશે શિમલા, મનાલી, ગોવા. હજુ 2-3 જગ્યા વિચારી લો. હું તો કહું છું આખા ઇન્ડિયામાં ફરી શિમલા, મનાલી, ગોવા. ચલ, ડન છે. તારા માટે આ પણ ડન છે. કારણ કે આજે હું બહુ ખુશ છું. અને એમ પણ મમ્મી પપ્પા પછી ક્યારે શું? મમ્મી મમ્મી પપ્પા ગોવા પછી ક્યારે જઈ શકવાના એમ. આપણી સાથે સાથે એમને પણ મસ્ત ટ્રીપ થઈ જશે. ગોવાની નાઇટ લાઈફ પણ મસ્ત હોય છે. એક કામ કરીએ, આપણે હરિદ્વાર જઈ આવીએ. સાથે સાથે ચારધામની યાત્રા કરાવી લઈશું. એક કામ કરું ને, આ બાજુવાળાને બોલાવી લો, આખી સોસાયટીને લઈને જઈએ. હનીમૂનમાં જવાનું છે. વાહ ભાભી વાહ, ગ્રેટ! 4 ધામની યાત્રાએ જઈએ. આખી સોસાયટીમાં બેનર છપાવીને જાહેરાત કરી દઉં છું અને બધાને લેવાની જવાબદારી આપણી. ઓ ભાઈ ઓ, ચારધામ જાત્રાએ અમારું હનીમૂન બાકી છે. અમે લગ્ન પછી ક્યાંય ફરવા નથી ગયા. નહીં નહીં, ખોલી નાખો ને, ટૂર એન્ડ ટ્રાવેલ્સ ખોલી નાખો. બે યાર, તમે લોકો શું કામ ટેન્શન લો છો? આ તમે તમતારે તમારું હનીમૂન કરજો ને સાઈડમાં. અમે લોકો 4 ધામની યાત્રા કરીએ. ના ના ના, મેં મમ્મી પપ્પાને કહ્યું છે કે આપણે બધા સાથે ટ્રીપ પર જશું. મારી ઈચ્છા છે કે મારી આ ટ્રેનિંગમાં હું લંડન જઉં છું એની ખુશીમાં આપણે લોકો એક ફેમિલી ટ્રીપ કરવાની છે. શું જરૂર હતી? મને ફરવા લઈ જવાની હતી ને. લગ્ન આપણા થયા છે, એ લોકોના નહીં. પણ એ લોકો તો એની રીતે ફરશે ને. એ આપણને નહીં, હું છું ને, મમ્મી પપ્પાને ડિસ્ટર્બ, સાચવવાની હા જવાબદારી ડિસ્ટર્બ મારી. બસ વાત પતી ગઈ. બધાને જવું જ છે તો એક કામ કરીએ ને, સાથે જ રહેવાનું છે ને, તો ન્યાય સાથે ને અહીંયા સાથે તો રહેવા દઈએ. જઈએ જ નહીં કશે. જો ને, હા તું આટલો બધો ગુસ્સો કેમ કરે છે? સીધી વાત છે. હવે તો ઇન્ડિયામાં ફરવા નથી જવું, બધાની સાથે નથી જવું. લંડન એટલે લંડન. અરે પણ હું ત્યાં ફરવા નથી જતો યાર. લંડન જવાની જીત ક્યાંથી વચ્ચે કરી? અને આપણે જ્યાં જશું ને ત્યાં ફેમિલીમાં જ જશું. મેં કીધું કે ફેમિલી ટ્રીપ કરવાની છે. તું આ વાત પર છે ને ખોટી મગજમારી ન કર. તો હવે મગજમારી થયું હોય ને તો ભલે થઈ જાય. મારે નથી જવું તમારી ફેમિલી સાથે ક્યાંય. અરે યાર નેહા, વાત તો સાંભળ. આને કેમ સમજાવું યાર? મેં કેટલો મસ્ત પ્લાન બનાવ્યો હતો. કેટલો ખુશ હતો હું આજે. યાર આપણા કુટુંબમાં પહેલો હું છોકરો હોઈશ કે જે લંડન જાય છે, અને એ પણ 2 મહિના માટે. આવી ઓપોર્ચ્યુનિટી લોકોને લાઈફમાં ક્યારેક ક્યારેક જ મળતી હોય છે. અને એ મારી ખુશીમાં ખુશ નથી યાર. અને હું લઈ જાઉં છું ને એને ફેમિલી ટ્રીપ માટે. કુલ ડાઉન મોટા ભાઈ. જો આમાં ભાભીની ઈચ્છા ના હોય તો પછી તમે લોકો તમારી રીતે નિર્ણય કરો. ના, હું સમજાવું છું હું મમ્મી મમ્મીને પપ્પા વિના ક્યાંય નહીં જાઉં. મોટા ભાઈ,
શું મમ્મી ઘર ખુલ્લું રાખીને ના જતા રહ્યા? અહીંયા જ છું. તું આવી ગઈ? સારું ચાલ. તને આજે તો યાદ આવી તારી મમ્મીની, નહીં તો તને તો યાદ જ નથી આવતી. કેમ છે તબિયત પાણી? સારું? આવા મોઢે પૂછે છે? કેમ, કઈ થયું છે તને? થયું તો ઘણું બધું છે. ઘણું બધું થયું છે એટલે હા, તારી સાસરીમાં કઈ તકલીફ છે? કઈ પ્રોબ્લેમ તો નથી ને? પ્રોબ્લેમ છે, બહુ બધા પ્રોબ્લેમ છે. અરે ક્યાંથી શરૂઆત કરું ને એ જ નથી સમજાતું. કેવી વાત કરે છે? તારું ઘર તો આમ સુખી લાગે છે, તો પછી તને ત્યાં શેની તકલીફ હોય? એવી તકલીફ નહીં, અત્યારે છે ને તમારા જમાઈ સાથે મારો ઝઘડો થઈ ગયો. હવે જમાઈ રાજાએ એવું તો શું કર્યું કે તારો ઝઘડો થઈ ગયો? લંડન જઈ રહ્યા છે. અરે વાહ, હા, તમે બંને લંડન જઈ રહ્યા છો હનીમૂન કરવા માટે? મમ્મી બરાબર સાંભળો, એ લંડન જઈ રહ્યા છે મને મૂકીને. આવું કેવું? હા, આ લગ્ન થયા ને એકલા એકલા લંડન જતા રહે અને તને નથી લઈ જવાના? આ લંડન શેના માટે જવાના છે? એ જ તો ને, મેં તો જીદ કરી પણ મને ના પાડી દીધી કે તારે નથી આવવાનું. એ કંપનીમાંથી કોઈ ટ્રેનિંગ માટે જવાના છે એટલે એકલા જશે, મને નહીં લઈ જાય. આ તો નહીં જ ચાલે ને. આ નવા નવા લગ્ન થયા હોય, કશે ફરવા નહીં ગયા હોય અને એકલા લંડન જતા રહે એટલે કેટલા 2-5 દિવસ માટે? કેટલા દિવસ માટે જાય છે? 2 મહિના માટે જાય છે. 2 મહિના માટે? જો મારી વાત સાંભળી લે, આ છે ને તારે ત્યાં બોલવું જ પડશે. આ 2 મહિના માટે તને મૂકીને જતા રહે અને તારે ત્યાં ધરડા કર્યા કરવાના એમ? આવું કઈ ચાલવા દેતી નહીં. એ જ તો વાત છે ને, એ પોતે તો જઈ રહ્યા છે અને મને મનાવવા માટે એવું કહે છે કે બધાની સાથે આપણે અહીંયા ક્યાંક ફરી આવીશું. તું કે ત્યાં અહીંયા ફરી આવશું અને પોતે 2 મહિના માટે લંડન જતા રહે છે તો એ કઈ મતલબ વાળું નથી હે? આ તું માનતી જ નહીં એ વાત. હું તો કહું છું કે કઈ પણ કરીને છે ને તું એમની જોડે લંડન જતી રહે એટલે તારું ફરવાનું થઈ જાય અને તારી લંડનની ટ્રીપ પણ થઈ જાય. પણ કેવી રીતે? મેં તો મારી રીતે કોશિશ કરી, મેં તો જીદ કરી કે મને સાથે લેતા જાય. મને થયું કે થોડી જીદ કરીશ ને તો માની જશે, પણ એ તો માનવા તૈયાર જ નથી. અને એમ પણ એ તો કંપનીના કામેથી જઈ રહ્યા છે ને, તો મને ક્યાંથી લઈ જવાના? પણ તું કંઈક પણ એવું કર ને, ધમકી આપ કે લંડન નહીં લઈ ગયા ને તો હું મારા ઘરે જતી રહીશ, એવી ધમકી આપ. તો પછી એમની પાસે કોઈ રસ્તો જ નહીં હશે ને. આ નવા નવા લગ્ન થયા છે, જો તું રીસામણે આવી જાય તો સમાજમાં એમનું નાક નહીં કપાઈ જાય. એટલે એ બાને તો એ તને લઈ જ જશે. વાત તો સાચી છે હો તમારી, કે આવું કહીશ અને ડરમાં ને ડરમાં જો મને સાથે લઈ જશે તો? એ જ તો, અમારી દીકરી તો લંડન તો ફરી આવશે. જો કઈ નહીં, તું આજે છે ને ઘરે જઈને પાછી શાંતિથી વાત કર, અને શાંતિથી નહીં માને ને તો પછી આપણી પાસે આ બીજો રસ્તો તો છે જ. સારું, તમે કહ્યું ને એવું જ કરીશ. એ લોકોને ધમકીઓ મારીશ અને કોઈની સાથે સરખી રીતે વાત જ નહીં કરું. બરાબર, કઈ નહીં. ચલ હવે તો ગુસ્સો શાંત થયો કે નહીં તારો? તો તારા માટે કોફી બનાવી આવું? હા. તમે અહીંયા બેઠા છો, હું ત્યાંનો ઘરમાં બધે તમને ગોતી રહ્યો છું. હું મંદિરે ગઈ હતી અને તને તો ખબર જ છે કે ઘૂંટણનો દુખાવો એટલે ઘડીક પોરો ખાવા બેસી ગઈ. પણ મમ્મી, મારે તમને એક વાત કરવી છે. એ પહેલા મારે તને એક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? અરે આ અભયને કઈક કંપનીના કામથી પ્રમોશન મળી ગયું છે ને એ લંડન જતો રહેવાનો છે. હા, મોટા ભાઈ મને આ વાત કરી. બીજી વાત મળી કે નહીં? આ નેહા અને અભયને તારા પપ્પાએ બહાર જવાનું કીધું, પણ અભય જીદ લઈને બેઠો છે કે ના, રોહન, તમે અને પપ્પા આપણે બધા સાથે જ જઈશું. આ મારો અભય તો નાનો ને નાનો જ રહ્યો. હવે હનીમૂનમાં કોણ પોતાના મમ્મી પપ્પાને ને ભાઈને લઈ જાય? બોલ. મમ્મી, એકચ્યુઅલી હું તમને એ વિશે જ વાત કરવાનો હતો કે લાગે છે તારા મોઢા ઉપર 12 વાગી ગયા છે. કઈક તો દાળમાં કાળું છે. બોલ, શું વાત છે? એ મોટા ભાઈ અને ભાભી બંને ટેરેસ પર વાત કરતા હતા કે આપણે બધા સાથે જઈશું. મને ખબર જ હતી. હા, આ છોકરો માનશે નહીં. આ બંને ઊભા ઊભા પ્લાનિંગ કરતા જ હશે કે આપણે ક્યાં જશું.
તારે વધારી પ્લાનિંગ તો એ કરતા હતા બટ ભાભીએ ના પાડી અને ઝઘડો પણ કર્યો મોટા ભાઈની સાથે. શું હા, અને સામે એવી ડિમાન્ડ મૂકી છે કે જો એ જ લંડન જઈ રહ્યા હોય તો સાથે સાથે ભાભીને પણ લઈને જાય. એમને અહીંયા હનીમૂન નથી કરવું. મમ્મી તમે જાણો છો ને કે આપણે એવી રીતના તો કેવી રીતે બંનેને મોકલી શકીએ, એવી કોઈ પરિસ્થિતિ નથી. હા તો મોટા ભાઈ એટલા માટે જઈ રહ્યા છે કે એમને કંપનીમાંથી પ્રમોશન મળ્યું છે, પણ ભાભીએ જીદ પકડી છે કે જો એ મોટા ભાઈ લંડન નહીં લઈ જાય તો પોતાના પિયર જતા રહેશે. શું વાત કરે છે તું? નેહા બહુ આવું બધું, ના ના તારી કઈક ભૂલ થતી હશે બેટા. મમ્મી સાચું કહું છું તમને, આ બધી ઘટના મારી નજર સામે બની છે. હું ના પાડતી હતી અભયને કે રેવા દે, અમારે લોકોને ક્યાંય સાથે નથી આવું. અને આમ પણ કોઈને પણ ન ગમે અત્યારે કે મા બાપ ને ભાઈ ને એ લોકો હનીમૂનમાં સાથે આવે. છોડે બધી વાત, હું મનાવી લઈશ નેહાને અને માની જશે. એ બહુ જ ડાઈ છોકરી છે. મમ્મી આપણે બંધ રાખીએ ને, એવું થોડી છે કે એ લોકો જતા હોય ત્યાં આપણે જવું. છોડીએ આ વાતને, એ લોકોને જવા દઈએ. અરે એ લોકો ભલે જાય, આપણે ક્યારે ના પાડીએ છીએ. અને આમ પણ તારા પપ્પાએ અને મેં તો પહેલા જ ના પાડી હતી કે આવી રીતે અમે લોકો ત્યાં ન સારા લાગે. પણ આ તો અભયે જીદ કરી એટલે પછી મેં અને તારા પપ્પાએ હા પાડી. પણ કઈ નહીં, એ લોકો વચ્ચે આપણા હિસાબે મગજમારી થાય એવું કઈ જ નથી કરવું. પણ બેટા હા, નેહાનું આવી રીતે લંડન જવું અને મને તો કઈ સમજાતું નથી કે નહીં સમજાયું નથી કે અચાનક ભાભીએ આવું વર્તન કેમ કર્યું. છોડો ને, જે હોય તે. મમ્મી આપણે મોટા ભાઈને સમજાવવા પડશે, કારણ કે આ બધી જ જીદનું કારણ મોટા ભાઈ છે અને એના જ હિસાબે આ બધું થઈ રહ્યું છે. ઠીક છે, હું અભય સાથે મળીને વાત કરી લઈશ. અને આનો કંઈક રસ્તો પણ તો કાઢવો જ પડશે ને બેટા. તું ચિંતા નહીં કર, સૌ સારાવાના થઈ જશે. સોરી કે આ બધી વાત મેં તમને કરી. મોટા ભાઈ તો ના જ પાડી હતી. અરે મારું નામ નહીં દેતા પ્લીઝ. કઈ જ નહીં કહું, બસ. થેન્ક યુ. ચાલો હવે મારે જવાનું લેટ થઈ રહ્યું છે તો હું નીકળું. તારું ટિફિન લેતો જજે. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેહા બહુ ચા લઈને હજી નહીં આવ્યા ભાઈ. નેહા બહુ બેટા ચા લાવો મારે. નેહા બહુ નેહા બહુ બેટા હું ચા ની વાટે બેઠો છું. હા તો પી લ્યો. કેમ પી લો એટલે? તું ચા બનાવીને મને આપે તો હું પીવું ને. શું કામ બનાવ? આ ઘરમાં હું કઈ કામવાળી છું? કામવાળી ગણીને રાખી હોય ને તો ભૂલી જજો. આ ઘરની બહુ છું. કેમ બેટા આવી રીતે વાત કરે છે તું અત્યારે? હા બેટા બેટા કહેવાનું રહેવા દો. આ બધું તો ખાલી કહેવાની વાતો છે. બાકી આ ઘરમાં હું આ ઘરનું સભ્ય હોય ને એવું જરાય લાગતું નથી. અને મેં નક્કી કર્યું છે હવેથી આ ઘરના કોઈ કામ હું નથી કરવાનું. પણ કઈ કારણ તો બતાવીશ કે શા માટે કામ નથી કરવા, શા માટે મારી ચા નથી બનાવી. અને આ તારા સાસુ પણ નથી દેખાતી. ગયા છે કશે મને નથી ખબર. અને ચા એટલે નહીં પણ કારણ કે મને ગુસ્સો આવે છે તમારા બધા પર. પણ ગુસ્સો આવે છે, ગુસ્સો આવવાનું કારણ તો હોવું જોઈએ ને કઈ, કે ભાઈ શા માટે તને ગુસ્સો આવે છે, શા માટે તું અમારા કામ નથી કરતી. લંડન જવું છે મારે, મોકલજો એ તમારા દીકરા સાથે. જો બેટા મને બધી ખબર છે. આ અભયને ના નોકરી, જે જગ્યાએ નોકરી કરે છે એની કોઈ ટ્રેનિંગ માટેથી એને લંડન મોકલે છે. એટલે મેં અભયને સમજાવ્યો કે બેટા તમારા નવા નવા લગ્ન થયા છે, તમે ક્યાંય ફરવા નથી ગયા, તો તમે બે જણા પહેલા કઈ અહીંયા આજુબાજુમાં કઈ ફરી આવો. એટલે વહુનું માઇન્ડ પણ થોડું અપસેટ છે ને, તો એનું માઇન્ડ રિલેક્સ થઈ જાય. હા, દીકરાને લંડન મોકલવાનું અને ઘરની વહુને અહીંયા કશે મોકલી દો. આવું દેખાડો કરવાની જરૂર નથી. કાં તો તમે મને લંડન મોકલશો તો જ હું આ ઘરમાં સરખી રીતે રહીશ. પણ આમ તો તમને કહેવાનો કઈ મતલબ નથી ને. તમે, તમારા દીકરા, મારા સાસુમાં બધા એક જ પાટલીએ બેઠા છો ને. કેમ બધા એક જ પાટલીએ બેઠા? તમારા દીકરા, મારા સાસુ, એટલે તું કહેવા શું માંગે છે?
એ જ કે તમને હું સાચી લાગતી હોત, મારી વાત સાચી હોત, તમારા માટે મારું જરા પણ માન હોત ને તો તમે તમારા દીકરાને કહ્યું હોત કે આવું ન કરાય, વહુને લઈ જા ને, શું થઈ જવાનું છે? અરે મારી પાછળ 5 પૈસા બગાડો તો શું થઈ જાય? પણ મેં કીધું એને, મેં એને કીધું કે તું લંડન જાય ને એ પહેલા આજુબાજુમાં કોઈ મોટા સ્થળે ફરી આવો. નથી કીધું એવું ક્યાં છે? હું કહું તો છું. લંડન ની વાત કરું છું, લંડન લઈ જવાની. પણ બેટા તું સમજવાની કોશિશ કર. આ અભય લંડન જાય છે ને એ ફરવા માટે નથી જતો, એના ઓફિસના કોઈ વર્ક માટે જાય છે. અને એ 2 મહિનાની ટ્રેનિંગ પતશે, જ્યારે પાછો આવશે પછી જાણે એને કંપનીમાંથી સેટિંગ પડશે ને તો તને બધી જગ્યાએ લઈ જશે. લંડન શું, સ્વિટ્ઝરલેન્ડ પણ લઈ જશે. કેવાની વાતો હોય, આ એકવાર લંડન જઈને આવી જશે ને પછી કોઈ ભાવે નહીં પૂછે મારો. અને શું કહો છો તમે કે મેં તો એને કહ્યું હતું કે અહીંયા કશે લઈ જાય, અહીંયા તો એકલા એમને જવું નથી, તમને બધાને સાથે લઈને જવા છે. જો બેટા, મેં ને તારા સાસુએ તને ચોખ્ખા શબ્દમાં કીધું કે તમે બંને જઈ આવો, પણ એ જીદ લઈને બેઠો છે ના જવું ને તો પરિવારે સાથે જ જવું છે. તમારે કહેવાય નહીં કે આ અમારે છે ને હનીમૂનમાં સાથે જવાનો સમય નથી, અમારે જાત્રાએ જવું જોઈએ. જો બેટા, તારે જે બોલવું હોય ને એ બધું હું સમજી શકું તો શું કામ બોલે છે કે તને અત્યારે ગુસ્સો છે કે અભય એકલો જાય છે. પણ તું શાંતિ રાખ, હું અભયને વાત કરીશ, એ જ્યારે એનું ટ્રેનિંગ પતાવીને આવશે ને તને બીજે ફરવા લઈ જશે. બસ હું કેમની ટ્રેનિંગમાં નડવાની હતી? હું એક ખૂણામાં પડી રહેત, પણ નહીં, છોડો. 100 વાત ને એક વાત છે, મને જો સાથે નહીં લઈ જાય ને તો હું પણ આ ઘરમાં નથી રહેવાની. એમના વગર તો બિલકુલ નહીં. જતી રહીશ મારા પિયર. રીસ સાંભળે. અરે પણ બેટા તો કેવી વાત કરે છે આ, અને હવે કેમ સમજાવવી? ના ના, પાક્કું પાક્કું અમે આવવાના જ છીએ. અરે વેવાણ તમે આવો આવો, હું ફોન કરું તમને. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો અંદર. કોઈ જય શ્રી કૃષ્ણ નહીં અને કોઈ અંદર આવવાની વાત નથી કરવી મારે. હું એ વાત કરવા આવી છું કે તમે મારી દીકરીને દુખી કેમ કરો છો? શું થયું છે વેવાણ? કેમ આટલા જોર જોરથી અહીંયા ખોટું કોઈ સાંભળશે? ચાલો અંદર. ના, સાંભળવા દો ને, ખબર તો પડે કે આ ઘરમાં મારી દીકરી સાથે કેવો વ્યવહાર થાય છે. માંડીને વાત કરશો તો ખબર પડશે ને કે તમે શું કહેવા માંગો છો. એટલે તમે આ ઘરમાં રહેતા જ નથી? આ ઘરમાં શું થઈ રહ્યું છે એની તમને કઈ ખબર જ નથી? આ કેવી વાત કરો છો તમે પણ? જો હું આ જ ઘરમાં રહું છું, પણ તમે કઈ વાતને લઈને આટલા બધા ઉગ્ર થઈને મારી જોડે ઝઘડો કરવા આવ્યા છો એ વાતથી હું અજાણું છું. એટલે હું તમને કહું છું કે ચાલો અંદર, શાંતિથી ચા પાણી કરીએ અને બેસીને વાત. મારે કોઈ ચા પાણી નથી કરવા, વાત તો અહીંયા જ થશે. આ મારી દીકરીએ જમાઈ રાજા સાથે લંડન જવું છે તો તમે લોકો એને જવા કેમ નથી દેતા? અરે પણ તમને આવું કીધું કોણે કે અમે લોકોએ ના પાડી છે? અરે પેલા આ અભયને સેટ તો થઈ જવા દો, પછી મોકલી દેશું ને અમે ત્યાં. શું જોર જોરથી વાતો કરો છો? આજુબાજુમાં કોઈને સંભળાવવાની કઈ જરૂર નથી. જો કઈ નથી, એ તો ખાલી બસ વાત કરવા માટે મમ્મી આવે છે. પણ આવી રીતના વાત થોડી થાય. તમારે વાત જ કરવી છે તો શાંતિથી વાત કરો ને ઘરમાં આવીને. આ ખોટા ધજાગરા શું કામ કરો છો અમારા ઘરના? શાંતિથી વાત કરવા જેવી વાત જ નથી. એવી વાત હોય ને તો શાંતિથી જ થાય. તો પછી તમે છે ને તમારી છોકરીને સમજાવી લો, કારણ કે એને અબરખા છે લંડનમાં જઈને ફરવાના. રોહન, ના ના મમ્મી કઈ લેવા દો ને, આપણે કઈ સાંભળવા બેઠા છીએ કોઈ? અબરખા એટલે નવા લગ્ન થયા હોય ને તો બધી દીકરીઓને અબરખા હોય જ. આ તમારા ઘરે દીકરી નથી ને એટલે તમને લોકોને ખબર નથી પડતી. તો શાંતિ રાખો, હનીમૂન કરવા કઈ લંડન ના સ્પેશિયલ મોકલવાના હોય. અને આ તો મારા મોટા ભાઈને પ્રમોશન મળ્યું છે એટલા માટે જઈ રહ્યા છે, કઈ ફરવા નથી જતા. જો મારી વાત સાંભળ, આપણે વડીલોનું આવી રીતના અપમાન ન કરાય. અને મમ્મી ફાલતુના પૈસા પડ્યા છે આપણી પાસે, એમ નહીં. એ વડીલ થઈને સમજતા નથી ને અહીંયા આવીને આપણા ઉપર રોપ કરે છે. માનસિક પરિસ્થિતિ તો સમજો. અચ્છા, એટલે વાત પૈસાની છે. તમારે મારી દીકરી પાછળ પૈસા નથી ખર્ચવા. હા, એવી જ વાત હતી ને તો મને કહી દેવાય, હું પૈસા આપી દે, એની ટિકિટ હું કરાવી આપે. પૈસાની વાત નથી, વાત છે ને ખોટી જીદની છે. તમારી દીકરીની જીદ ખોટી છે. તમે એને સમજાવો કે આવી જીદ ના કરાય સાસરે. અરે રોહન, એક મિનિટ. વેવાણ, હમ તમે પૈસા આપો એ સારું પણ ન લાગે. અને બીજી વાત કે આવી રીતે હું અને રોહન તમારી સાથે પૈસાની વાતચીત ન કરી શકીએ. જો એવું કંઈ હશે તો તમારા ભાઈ આવશે કે અભય આવશે ત્યારે આ બાબતે વાતચીત કરીને જે પણ કંઈ હશે હું તમને જણાવી દઈશ. એટલે આ વાતનું વતંગડ ન બનાવો ને જે પણ છે એને અહીંયા પૂરું કરો. હું પણ એ જ કહેવા આવી છું કે આ વાતને છે ને અહીંયા જ પૂરી કરો. મારી દીકરી માટે ટિકિટ કરાવી આપો એટલે એ પણ જમાઈ રાજા સાથે લંડન ફરી આવે. એટલી વાત સમજ નથી પડતી અને વાતને ખેંચ્યા કરે છે. મારો ભાઈ ફરવા નથી જતો, એકવાર કહું કે 1000 વાર કહું, વાત તો સેમ જ રહેવાની છે. અઠવાડિયામાં છે ને એક દિવસની એ લોકોને રજા મળતી જ હોય અને એક દિવસમાં એ લોકો ફરી શકે છે. આ બધું તમને સમજાવવાની મારે જરૂર નથી.
અને અમે લોકો તો ગાંડા છીએ ને. હવે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દીકરીને બે સારા શબ્દ કહો. આવી રીતના એનો પક્ષ લેવાથી એનો ઘર સંસાર તૂટશે કાલે. પક્ષ લેવાનો વાત જ નથી. આ મારી દીકરી અહીંયા પરણીને આવીને એ પછી કશે ફરવા નથી ગઈ, તો એની કોઈ જીત ખોતી નથી. એને લંડન જવું છે તો મોકલી આપો ને. આ તમને લોકોને શું તકલીફ છે? જુઓ, ઠીક છે, આપણે વાત કરશું. તું અંદર જા, હું વાત કરું છું ને. જા. જો ચાલો અંદર આપણે બધી વાત શાંતિથી બેસીને કરીએ. જોઈએ આપણને બંનેને જે સેટ થતું હશે એ કરીશું. અને નેહાની ખુશીમાં તો આપણી ખુશી છે. ચાલો ને. મારે કઈ અંદર બેસવું નથી અને વાત કરવી નથી. આ મેં તમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું. અને તમારી પરિસ્થિતિ નહીં હોય ને તો હું ટિકિટ કરાવી આપીશ મારી દીકરીની. બસ આટલું જાણી લીધું ને. હવે મારે તમારા ઘરમાં નથી આવવું. હું જાઉં છું. અરે મારી વાત તો સાંભળો વેવાણ. ક્યાં વાત હતી અને ક્યાંની ક્યાં વાતને પહોંચાડી દીધી. અને એક આ મારો ઉતાવળ્યો રોહન. નેહા, હું તારી સાથે વાત કરું છું, ક્યારનો પૂછું છું મારું પર્સ ક્યાં છે, પ્લીઝ કહેશો? તારી પાસે હતું તો હું ક્યારનો અહીંયા શોધું છું તો અપાતું નતું. એમ તો હું ઘણું બધું કહું છું, કોઈ ધ્યાન દે છે? નેહા, હવે છે ને આ તારું તોછડાપણું થોડું વધતું જાય છે. મેં પ્રેમથી 4 વખત તને પૂછ્યું કે મારું વોલેટ ક્યાં છે, વોલેટ ક્યાં છે, વોલેટ ક્યાં છે, તો તે જવાબ ન આપ્યો. અને અત્યારે તું આવી રીતે મને આપે છે ને પાછા સામે જવાબ પણ આપે છે. હા તો મેં પ્રેમથી જ કીધું હતું ને. મેં પણ પ્રેમથી ઘણી વાર કહ્યું હતું કે મને સાથે લઈ જાઓ, મને લંડન લઈ જાઓ. તમે શું કર્યું? તમે લઈ જવા રાજી નથી. તો જેવું કરો એવું ભોગવો. 2 વાત. પહેલી વાત એ કે હું ત્યાં ફરવા માટે નથી જતો, કંપની તરફથી ટ્રેનિંગ માટે જાઉં છું, બરાબર છે? અને બીજી વાત કે મારા બાપાને પૈસાનું ઝાડ નથી કે તને 2 મહિના માટે મારી સાથે લંડનમાં ફેરવું. અચ્છા, આ આખા ઇન્ડિયામાં તમારે અમને લોકોને ફેરવવા હતા, ફૂલ ફેમિલીમાં જવું હતું, તો ત્યારે તમારી પાસે પૈસા હતા, હવે નથી. અને ત્યાં મારી પાસે ફરવાનો સમય જ નહીં હોય. ત્યાં જઈને તારી એની ઉપાધિ તો ઊભી જશે. હું રૂમમાં હોટલમાં બેઠી રહીશ, બસ. મને લઈ જાઓ સાથે, બસ. અરે યાર, ગમે તેમ કરીને તું, હું તને ન લઈ જઈ શકું. અને કંપનીમાં મારે શું કેવું? એ લોકોને કેટલું ખરાબ લાગે. મારું ખરાબ લાગે તો તને ગમશે? હા તો કંપનીએ ક્યાં પૈસા આપવા છે? તમારે મારા પૈસા આપવા છે ને. સીધી રીતે કહી દો તમારે લઈ નથી જવું ને જ્યાં સુધી નહીં લઈ જાવ. નથી લઈ જાવ. સીધી રીતે કહી દઉં છું કે લંડન તો તને આજે પણ નહીં લઈ જાવ ને કાલે પણ. અને બીજી વાત, હવે વાત નીકળી છે ને તો વાત કરીએ કે તું આ ઘરમાં શું આડોળાઈ કરે છે? પપ્પાને ગમે તેમ બોલે છે અને તારા મમ્મીને આ બધી વાત કરવાની શું જરૂર હતી? એમને ખબર પડે ને કે એમણે કેવા ઘરમાં આપી છે મને. જે થઈ રહ્યું છે ને બરાબર જ થઈ વોટ ડુ રહ્યું યુ મીન બાય કેવા ઘરમાં? એટલે હે, તું કેવા શું માંગે છે? કેવા ઘરમાં એટલે કઈ વાતનું દુઃખ છે તને? ખાઈ પીને જલસા કરે છે. લંડન નથી લઈ જતા એ વાતનું દુઃખ છે મને. લંડન ન જવું એને દુઃખ કહેવાતું હશે? હા, મારા માટે દુઃખ કહેવાય. અને જ્યાં સુધી નહીં લઈ જાવ ને ત્યાં સુધી આમ જ રહેશે ઘરમાં. આને આડોડાઈ સમજો તો આડોડાઈ. નેહા, આ વાત હવે છે ને વધારે બગડતી જાય છે. તું થોડું વધારે પડતું બોલી રહી છે. વધારે કઈ નથી બોલતું, લિમિટમાં જ બોલું છું. અને હજુ એ મોકો છે, તમે જાઓ ને એની પહેલા મને સાથે લઈ જાઓ, ટિકિટ મારી બુક કરાવી દો. નહીં તો પછી જે થાય પછી મને ના કહેતા કે નેહા તે કેમ આવું કર્યું. જો મેં તને પહેલા પણ કહ્યું, હજી પણ કહું છું ને ફરીને કહું છું કે હું તને લંડન તો મારી સાથે નહીં જ લઈ જઈ શકું. એ વાત તો પોસિબલ નથી. અહીંયા તારે ગમે ત્યાં જવું હોય તો મેં તને ઓફર આપી હતી, એ બી ફેમિલી સાથે જવું હોય તો. કારણ કે તું જેમ જીદ લઈને બેઠી છો ને, હવે મારી પણ જીદ છે કે જશું ને તો ફેમિલી સાથે. કારણ કે જો તને મારા પરિવારની ન પડી હોય ને તો મને પણ તારી નથી પડતી. હા તો ઠીક છે, તમે મને લંડન નહીં લઈ જાઓ ને તો હું પણ તમને નહીં જાવ તો લંડન. બસ. આ કેવી જીદ છે? નહીં જવા દો એટલે નહીં જવા દો. કંપનીના કામથી જાઉં છું, ફરવા નથી જતો, બરાબર છે? અને ટ્રેનિંગ છે મારી, અને પ્રગતિ થશે તો આપણને બધાને ફાયદો થશે. અને ભવિષ્યમાં કદાચ મારું ત્યાં ટ્રાન્સફર થશે તો તું મારી સાથે જ આવીશ ને? વોટએવર, હવે તો જે થવું હોય ને થાય. જે ઇજ્જત જવી હોય જાય, જે વટ ઉપર વાત આવી ગઈ છે ને એના પછી તો હવે નમતું નહીં જ મૂકો. અરે યાર, તને કઈ ભાષામાં સમજાવું તો તું સમજી જઈશ? એકની એક વાત, એકની એક લપ. ચાઇનીઝ ભાષામાં સમજાવો તો સમજી જઈશ. ચાલ, શીખી જઈશ ને ત્યારે સમજાવી દઈશ. બાકી અત્યારે તો હું તને નહીં સમજાવી શકું. અને લંડન તો તું નહીં જ આવી શકે. અને તમે પણ નહીં જઈ શકો. બેસો, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હા, આટલી સાંજે બોલાવ્યા, કઈ કામ હતું? હા નેહા, નેહા જો કોણ આવ્યું છે. અરે જે આવું હોય તમારે મને લંડન તમે અહીંયા અચાનક ફોન ના કર્યો? હા, જમાઈ રાજાનો ફોન આવ્યો હતો એટલે તો હું આવી છું. એમાં એવું છે કે તે આટલી બધું કહ્યું ને, તારી જીદને જોઈને મને એવું લાગ્યું કે તને લંડન તો લઈ જ જવી પડશે. હું નેહાને લંડન લઈ જવાનો છું. અમે લોકોએ નક્કી કરી લીધું છે. હા, અને તમે તે દિવસે મમ્મીને કહ્યું હતું ને કે પૈસા તમે આપવાના છો તો પૈસા તમે આપી દેજો. અરે હા. પણ હા પણ માની ગયા છે તારા ના જ પાડતા હતા પણ મારા અભયે એના પપ્પાને મનાવી લીધા કે પૈસા જો મારા સાસુમાં આપતા હોય તો તમને વાંધો શું છે. પણ તમે તો એમ કહેતા હતા કે અમારાથી એવી રીતે પૈસા ન લેવાય. હું તો ના જ પાડતી હતી પણ અભય એકનો બે નથી થતો. નેહાની બહુ ઈચ્છા છે તો એના માટે તમારે આટલું તો કરવું પડશે. અમારાથી પહોંચાય એમ નથી તો પછી તમે આપી દો. શું છે આ બધું? હા, પણ મને તો પૈસાની સગવડ કરતા સમય લાગશે ને. એક કામ કરો ને, અત્યારે તમે લોકો જઈ આવો, પછી સગવડ થશે એટલે હું આપી દઈશ. ના ના બેન, મારી વાત સાંભળો. મને અભયના મમ્મીએ વાત કરી કે તમે અગાઉ આવ્યા હતા ને પહેલા, ત્યારે એવું બોલ્યા હતા કે તમે પૈસાની સગવડ કરી આપશો, તો પછી કરી આપો ને તમારી દીકરી માટે. 2 વાર બોલ્યો. 2 વાર બોલ્યા હતા ને? હા તો પછી બેન, આમાં તમારી દીકરી છે, તમારી દીકરીના સુખ ખાતર, એના હનીમૂન ખાતર તમે કહેતા હતા ને કે મારી દીકરીને તમે લગ્ન પછી ક્યાંય નથી મોકલી. અને આમ પણ એની આગળ પાછળ છે કોણ? હા. એક દીકરી જ છે અને એમના હસબન્ડ ગયા તો થોડું ઘણું મૂકીને જ ગયા છે. એકની એક દીકરી ભલે ને ખર્ચો કરે, શું વાંધો છે? કેટલી ટિકિટ થશે બેટા? પણ મમ્મી એવું સારું થોડી અરે, નથી, મારા મમ્મી પૈસા આપે તો અમે તો ના જ પાડતા હતા. એ જ કહી દે કે આ જો પૈસા ના આપવા હોય તો તમે ખોટું બોલતા હતા એ દિવસે. તમે મમ્મીની સામે ખોટો પાવર કર્યો હતો. મારા મમ્મીને તમે આટલું બધું સંભળાવીને ગયા હતા ખોટું ખોટું. અરે તો બોલવાનું. અરે પણ મને એમ હતું કે તમે લોકો સગવડ કરી જ લેશો. આટલા સદ્ધર ઘરના છો, સારું એવું. હવે એ બધી વાત છોડો ને. તમારી દીકરીને જવું છે અને અભયને એકલો મોકલવો નથી તો પછી તમે પૈસા આપી દો, અભય ટિકિટ બુક કરાવી દે. અને અભયે કીધું કે હું 15-20 દિવસ મોડો જઈશ. એમાં અને શું? નેહાની જીદ છે કે જો હું એને નહીં લઈ જાઉં ને લંડન તો એની સામે ચાલી જશે. તો પછી એક કામ કરીએ ને, એના મમ્મી પૈસા આપે તો ઠીક છે, નહીતર પછી આપણી પાસે તો સગવડ નથી બેટા. તું હવે એક કંપનીમાં જોબ કરે છે અને તારા પપ્પા નિવૃત્ત થઈ ગયા છે. હવે આપણું ઘર કેવી રીતે ચાલે છે તો આપણને જ ખબર છે. તો પછી એક કામ કરો, કાં તો પૈસા આપી દો અને કાં તો તમારી દીકરીને ઘરે પાછી લઈ જાઓ. હું ક્યાં જાઉં? શું કામ જાઉં? અરે તું જ કહેતી હતી ને કે હું સામે ચાલી જઈશ તો જો તારા મમ્મીએ તો કીધું એ ફરી ગયા. હવે તું ના ફરી જતી. હા તો એ તો ભૂલમાં ક્યારેક કોણ આવી ગયું? અરે કોણે કીધું ફરી ગયા? મને વેવાણ ઉપર પૂરો ભરોસો છે. હમણાં કહેશે ને એટલા રૂપિયા ઘા કરવાના છે અને એની દીકરીને લંડન મોકલવા માટે તો એ કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. અરે તે દિવસે આટલું બોલતા હતા તો મને વિશ્વાસ છે તમારી ઉપર. કેટલા પૈસાની જરૂર છે બેટા? આમ જુઓ આમ તો 2 લાખમાં પતી જાય પણ મમ્મી મોકલતા હોય તો 3-1 લાખ લઈ લઈએ. વાપરશે ને, શોપિંગ કરશે ત્યાં. 3-1 લાખમાં થઈ જશે. બરોબર. જો વેવાઈ, તમને તો ખબર છે ને કે હું એકલી રહું છું અને આ ઘર હું જેમ તેમ ચલાવું છું, તો આટલા બધા પૈસા તો મારી પાસે ક્યાંથી હોવાના? તો પછી હવે એક જ ઓપ્શન છે, તમે નેહાને તમારી સાથે જ લઈ જાઓ. કારણ કે હું નથી ઈચ્છતો કે એ અહીંયા રહીને મારા મમ્મી પપ્પાને ગમે તેમ બોલે અને બધાનું અપમાન કરે. અને જો બીજી વાત એ છે કે આપણે તો ક્યારે એને રીસામણે જવાનું કીધું નથી, પણ હવે એ જવા ઈચ્છતી હોય અને લંડન જવા માટે એના મમ્મી પાસે પૈસા ન હોય તો ક્યાં જવું છે? ક્યાંય નથી જવું. હું તો મજાક કરતી. અરે શું કામ નથી જવું? તારી મમ્મી પૈસા આપે છે તો તને વાંધો શું છે? અને એક માનું તો સપનું હોય કે દીકરી લંડન જાય, શોપિંગ કરે, સારી સારી હોટલોમાં જાય. એકચ્યુઅલી નેહા કરતા એમની જ વધારે ઈચ્છા હતી. આ બધું એમના કહ્યા પછી જ થયું છે. અરે પણ હું ક્યાંથી પૈસા આપું? તમે લોકો તો જો, મારી પાસે કઈ એટલા પૈસા નથી. હું કઈ પૈસા આપી નહીં શકું. એ તમારે જે કરવું હોય ને એ કરો. એક મિનિટ વેવા, આટલી બધી જલ્દી ક્યાં છે? હા, કઈક તો તમારા જેવી સ્ત્રી એટલે કે તમારી જેવી માયો દીકરીના ઘરને વ્યવસ્થિત ચાલવા નથી દેતી. તમને ખબર છે ને લગ્ન કર્યા ત્યારે અમારા ઘરની પરિસ્થિતિ શું હતી? એક વાત કાન ખોલીને સાંભળી, જો મારે નેહાને લંડન મોકલવી હોય ને
તો નથી એના પપ્પા ના પાડતા કે નથી અભય ના પાડતો, પણ અમને ખબર હતી કે આ ઘરની અંદર દિવાસળી જે મુકાણી છે ને એ તમારા કારણે મુકાણી છે, એટલે એની જીદ આજે પૂરી નહીં થાય અને કાલે પણ પૂરી નહીં થાય. અને બીજી વખત આ ઘરમાં દિવાસળી મૂકતા પહેલા વિચાર કરજો કે દિવાસળી કદાચ તમારા ઘરે લાગશે ને તો એ આગને કોઈ ઓલવી નહીં શકે. મારા ઘરે તો હજી બે છે ઓલવવા વાળા. હવે તમે જઈ શકો છો. નેહા, તારે જવું છે બેટા? તો રસ્તો ખુલ્લો છે. જઈશું ને, પણ બધાય હા હા, તો અમે નક્કી કરીએ કે ક્યાં જશું. તું જઈને રસોઈ બનાવ. હા, તારે બહુ કામ હશે ને. ઘીના ઠામમાં ઘી પડી ગયું.